મારું નામ એંધાણી દિલીપ છે. ભંડારીયા ગામથી અમે આવીએ છીએ. મારું બાળક જસદણ હતું. જસદણ ત્યાં એને એક આંચકીનો પ્રોબ્લેમ થઈ ગયો હતો. જ્યારે આંચકી આવે ને ત્યારે આંખું ઉપર ચડી જાય અને હાથ પગ શરીર આખું ખેંચાઈ જતું. ત્યારે અમે પછી જસદણ ગયા. જસદણમાં ત્યાં હોસ્પિટલમાં બતાવ્યું ને તો કે અમને આંચકી છે, અમને કાંઈ ખબર નથી કે શું છે. બરાબર. પછી ત્યાંથી એમને સજેસ્ટ કર્યું કે તમે રાજકોટ લઈ જાઓ અને કોઈ પણ સારી હોસ્પિટલમાં. ત્યારે અમે છે અમારા સંબંધી એમનો સંપર્ક કર્યો અને એમને સારી હોસ્પિટલ વિશેની જાણકારી એમની પાસેથી મેળવી. એની ટ્રીટમેન્ટ માટે ક્રિસ્ટલ હોસ્પિટલમાં અમને એડમિટ કર્યા અને ત્યાં ક્યાં છે ડૉક્ટર નીલ સર વાત્સાણીએ અમને બાળકની ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી. અને પછી એમની આંચકીનો જે પૂરો છે એ તારણ કાઢવાનું હતું કે શેમાંથી આંચકી છે. એટલે એમને પછી એક મગજના છે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર એમને ન્યુરોસર્જનને બોલાવ્યા. બરાબર. પછી એ રાત્રે જ આવી ગયા અને રાત્રે જ બાળકની ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ અને એને પછી રિપોર્ટ કરાવવા માટે એમની હોસ્પિટલમાં લઈ ગયા. અને અહીંનો સ્ટાફ છે એ બધો 24 કલાક જ્યારે પણ કહે ત્યારે આવી જતો અને સારવાર છે બાળકને કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન થઈ જતું તરત જ. બરાબર છે. અને સાહેબનો અને સ્ટાફનો પૂરો સપોર્ટ મળ્યો અમને. અને બાળક છે એ જલ્દી સાજું થઈ ગયું અને આંચકી એની આવતી છે એ બંધ થઈ ગઈ. અને જ્યારે અમે અહીંથી જઈએ છીએ ત્યારે એને શું ખવડાવવું, પીવડાવવું, કઈ રીતના નવડાવવું, ધોવડાવવું, બધી વાતની છે કઈ રીતના કેર કરવી, માતા પિતા બંનેને વ્યવસ્થિત રીતે સમજાવ્યું છે. બરાબર છે. અને આ બધે હોસ્પિટલનો સ્ટાફ અને સાહેબે જે અમારી કેર કરી તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ.